રાધા, હા બા, ઓલી મીઠડી ક્યાં છે? ઈ અનુભવ ના ફોનમાં વાત કરે છે ભાઈ જોડે. અત્યારમાં એને કઈ કામ નથી કે ફોન પર વાતો કરે છે? એલી એ મીઠી, ઈ પાસે આંબળ છે ને ઈ બેરી. એ મીઠી, ધીમે. હું ધીમે? આ આટલા ઘાટા પાડું તોય ન સંભળાતો એને. મીઠડી હા બા. ક્યાં મરી ગઈ તી? બા, મારા ભાઈનો ફોન આવ્યો હતો. બસ આય લગન કરીને આવ્યા ને તને કેટલો વખત થયો? ઘણોય થયો ને. તો ભાઈને હારે આવારથી વાતું જ કરવાની. અરે 2 દી વાતું નહીં કરે ને તો તારો ભાઈ કઈ મરી નહીં જાય. બા, આ શું બોલો છો તમે? જે તું કરે છે. પણ બા, મારા ભાઈનો શું વાંક છે? તમારે જે કેવું હોય મને કોને? આખા ઘરના કામ હું કરું છું અને નવરી પડું ત્યારે જ મારા ભાઈ સાથે 2 મિનિટ વાત કરી લે. અત્યારના પોરમાં તે હું કામ કરી લીધા ઈ કે મને? બા, વાસીદું ભરવા ગઈ હતી, પાણીના બેડા ભર્યા, બધું તો કામ બા હું જ કરું છું ને. હા, બધુંય તું કરેસ અને આ તો જો બે જ રહી છે કા? એક તો કરિયાવરમાં કાઈ લાવી નથી. હા, એમને એમ ખાલી હાથે આવી છે 2 લુગડા લાવીને. અને આ જો કેટલું બધું લાવીશ. તો તું કઈ લાવી નથી ને તો ઘરના 2 આહોતા વધારે કરાય. બા, આખો દિવસ કામ કરું છું તોય તમને હું સારી કેમ નથી લાગતી? તું તો મને ફોન પર દેખાઈશ. તું ક્યાં મને કામ કરતી દેખાશ છે? ભાભી, કામ તો હું પણ કરું જ છું ને, નથી કરતી એવું તો છે નહીં. તો તમે આ સાબિત નહીં કરો કે તમે કામ કરીને ઉપકાર કરો છો. રાધા, હવે તારા મોઢામાં પણ જીભ આવી ગઈ ને? આ શું બોલે છે તું? તને પણ બહુ સારી રીતના ખબર છે ને કે તું ઘરના કોઈ કામ નથી કરતી, બધા કામ હું જ કરું છું. વાત કામ કરવાની નથી. 2 વહુ થઈને આવીશો તો કામ તો ઘરના કરવા જ પડે ને. હવે આ ઉંમરે હું કામ કરવાની હતી? હા, મારા ગુડા ગળી ગયા છે. હવે આવ તો કામ તો તમારે જ કરવાના હોય. પણ પિયરમાં ન પડ્યું રેવાય. ફોન પર લ્યો, ભાઈ તું કેમ છે? ભાઈ તું કેમ છે? તું ખાધું તે પીધું? અરે હવે એને ખાધું પીધું ને ઈ જાણે. તું હવે અહીંયા છે ને તો આઈનું ધ્યાન રાખ. પણ બા, મારા ભાઈની તબિયત નથી સારી, તોય તમે મને ત્યાં નથી જવા દેતા. લ્યો, ભાઈ ને વળી હું પાણા પડ્યા કે એની તબિયત નથી હારી? બા, એની તબિયત જરાક જ નરમ લાગે છે અને મારું મન પણ આમ એ થાય છે. બા, મને જવા દો ને. ના, એને એની તબિયત એવી છે ને જાહે વૈદ પાહે અને લઈ આવશે. બધાયમાં કે તારું કામ ન હોય. વાત કરે છે ભાઈ પાસે જાવું છે. લ્યો, તબિયત નરમ થઈ ગઈ એની. સમજાવવાના ધંધા કરે છે મને. બા, ક્યારેક તો મારી પર દયા ખાઓ. તમને એવું નથી લાગતું કે મારો એકલૌતો ભાઈ છે અને મારો ભાઈ મારો જીવ છે? મારા ભાઈને મળવા કેમ નથી જવા દેતા બા તમે? દયા તો ખાધી. તને આ ઘરમાં વહુ કરીને લઈ આવી. આટલી મોટી દયા બીજી કોણ ખાય? મેં ખાધી જ છે ને. હવે છે ને પિયરના મોહ ન રખાય હારે આવ્યા પછી. બા, હું અંદર જઈને કામ કરું છું, વાંધો નહીં. હા, પાછા ફોનમાં ન લાગી રહેતા. ફોન અહીં મૂકીને જાવ. ભલે બા. પછી ભોળી તો એવી બને ને, બેલેબા હું આમ કરીશ, મને કેમ જવા ન દેતા? હવે જવા દે, હું કેવું મારે એને. અરે મીઠી, એ મીઠી, અરે મીઠી, આ ક્યાં ખોવાયેલી છે તું? આ ક્યારનો બૂમો પાડું છું, તું સાંભળતી કેમ નથી? હા, ચિંતામાં તો છું જ. ભાઈનો ફોન આવ્યો હતો. મને ભાઈની તબિયત જરાક નરમ છે. તમને ખબર છે ને કે મારા પિયરમાં કોઈ નથી મારા ભાઈ સિવાય. મારા મા બાપ હતા એ પણ નથી રહ્યા. તો મારો ભાઈ જ મારું બધું જ છે. હવે એની તબિયત ખરાબ છે ને મારે એને મળવા પણ જવું છે. પણ બા છે તો કોઈ વાતે સમજતા નથી. અરે શું કરું ને શું ના કરું? તમારી વાટે જ હતી કે તમારી જોડે આ વાત કરું તો એટલી તો કમસે કમ મારું મન હળવું થાય. અરે મીઠી, આ જો તું છે ને બિલકુલ ચિંતા ના કરતી. હા, તારા ભાઈની તબિયત ખરાબ હોય ને તો એક કામ કર ને, આજે જ આપણે જઈએ, તારા ભાઈને મળી આવીએ, પછી તો ખુશ ને? સાચે? હા. પણ બા, અરે એ બધું હું સંભાળી લઈશ, તું ચિંતા કર મને. ના હો ના ને? આજે બા વટશે મને. બા મને ઘરની બહાર કાઢી મૂકશે. તમને ખબર છે હમણાં જ મને કહેતા હતા કરિયાવરમાં કઈ નથી લાવી તો બી અમે તને સાચવીએ છીએ, ઘરમાં રાખીએ છીએ. અરે બા તને ઘરમાંથી કાઢી મૂકશે ને તો હું પણ તારી સાથે આવીશ, આપણે બંને જતા રહીશું. બસ હવે ખુશ? અરે બાને હું સમજાવી દઈશ, તું બાને ચિંતા ના કરીશ.
આજે આપણે જઈએ છીએ ને તારા ભાઈને મળી લઈએ છીએ. અરે એકવાર તું તારા ભાઈને મળી લે, એની સાથે વાતચીત કરી લે, એટલે તને પણ શાંતિ થઈ જાય. પણ તમારી વાત એકદમ સાચી છે. હું જવા પણ માંગુ છું ને, અને હું કદાચ જઈશ ને તો બા બહુ ગુસ્સે થઈ જશે. અરે પણ તું તો બહુ ડરે છે બાથી. અરે આટલી બધી ચિંતા હું કામ કરે છે? મેં તને કીધું ને આ હું તારી સાથે છું. કારણ કે બાથી ડરવું જ પડે છે. તમે તો આખો દિવસ ઘરે હોતા નથી, અને બા કેવા મને ટોણા મારે છે ને એ મને જ ખબર છે. અરે બેટી, આ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી નાખવાનું. આ બધું મગજમાં લઈને નહીં ફરવાનું. ભાઈ ગઢું માણસ છે, બોલ્યા કરે, બોલવા દેવાનું. સાચે આપણે જઈશું મારા ભાઈના ત્યાં? હા હા, આજે જઈએ, પાક્કું જઈએ. હે ને? તું તારી રીતે તૈયારી કરી લે, અને પછી હું આવું છું, પછી આપણે બંને જઈએ. તું તારા ભાઈને મળી લે આજે. હા. આજે તો ફાઇનલ મળી જ લે, હો ને? બાની ચિંતા ના કરતી બિલકુલ. હાલ હું જાઉં છું, તું તૈયાર થઈ રહેજે. હા, આજે તો હું મારા ભાઈને મળીશ. ભલે બાને જે કરવું એ કરે, આજે તો ભાઈને મળવા જઈશ જ. એ બાબા, આ મીઠી ભાભીએ છે ને સાવ બધું બખેડી નાખ્યું. ભાઈને પોતાની જાળમાં ફસાવી લીધા. પણ તું આટલી બધી આફળી ફાફળી હું થાસ? અરે આપણે સવારે વાત નહોતી થઈ, ભાભીને કીધું તું કે ફોનમાં વાત નહીં કરતી, હા, એ ભાઈને કહી દીધું. તે ભલે ને કહી દીધું. હું કઈ ભાઈ થી ડરું છું એમ? ભાઈથી ડરું છું નહીં બા, પણ ભાઈ હવે એના પક્ષમાં થઈ ગયા છે. ઈ એના ઘરે લઈ જવા માંગે છે હવે. એ તો એમ જ હોય આ જમાનામાં. એ માનું કોઈ ન થાય, બાયડીનું જ થઈ જાય. અને ઈ ભલે ને કૂદતો ને ઉછળતો, હું જવા દઉં તો ને. ભાભી તો ભોળા થઈને કહેતા હતા કે મારા ભાઈની ઘરે જાવું છે, બા મને જવા નથી દેતા. અને રાધા ને એ બે મને છે ને જેમ ફાવે ને એમ બોલતા હતા, એમ બી કહેતા હતા બધું. હા તો ભલે ને કે, મને ખબર જ હોય બાયુ પાસે બે હથિયાર હોય, કા આહુડા હોય અને કા કે હું પિયર વહી જાઉં. આના સિવાય બીજું કઈ હોય નહીં. એટલે રોઈ હશે એની પાસે, આહુડા પાડ્યા હશે એટલે ઓલો પીગળી ગયો. પણ હું જોઉં છું ઈ કેમ જાય છે. હા બા, મીઠી ભાભી તો બહુ ભોળા થઈને વાત કરે છે. ભલે ને કરે, કીધું ને. અને તું તે તારા વર પાસે ભોળી થઈને જ વાત કરસ ને બધી. બાયું એવી જ હોય, હું બધાયને ઓળખતી હોઉં. પણ ઈ કાલે કેમ જાય છે પિયર ઈ હું જોઉં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બે બા હમણાં કામ વધારે છે ને એટલે વહેલું જવું પડે છે વાડીએ. બેટા, ભલે વહેલું જાવું પડે, પણ શિરામણ કર્યું કે નથી કર્યું? હા બા, શિરામણ તો કહી દો. શિરામણ કર્યું ને? અને જો મારી વાત સાંભળ, સગન્યો આવ્યો તો હા એને કઈક ખેતરમાં થયું છે ને, તો મને કે બા કિશન ને કેજો ને કે જરાક મને ભેળો થતો જાય. હા બા, હવે છે ને હું એની પેલા એની વાડીએ જઈશ અને પછી આપણી વાડીએ જઈશ. હા, એને છે ને તારું કઈક કામ છે તો જતો આવજે હો. અને સાંભળ, બપોરે છે ને ભાત લઈને ઓલી રાધાને મોકલીશ, એટલે તું અહીં ધક્કો ન ખાતો. હા બા. હો ને? અને બા મારે તમને એ પણ કહેવાનું હતું કે તમારે કોઈ કામ હોય તો મને કયો. કેવું જ છે, આ બજાર ખૂટી ગઈશ. 3 દીથી ઓલી રાધાને કીધું છે, પણ બધું છે ને પોતાનું કામ કરે, બહારનું કામ કોઈ નથી કરતું. હવે તું મને બજાર લાવી દેજો, હવે 1 દિન જ છે આમાં. સારું હાલો બા, હું જાઉં છું હો વાડીએ. હા જા. અને બજાર લેતો આવીશ હો બા. એ હા, બજાર મોકલશે. બા, આવો ને બેટા. હું શું કહેતો હતો, મીઠીના ભાઈની તબિયત થોડી ખરાબ છે, તો વિચારું કે આ મીઠીને લઈને એકવાર ત્યાં આંટો મારી આવું. એલા, આ તો શરીર છે તો તબિયત તો બગડ્યા કરે, એટલે હું ઉપડી જવાનું ન્યા? કાઈ ન જવાનું હોય. એવું નથી બા, આમ પણ ઘણો સમય થયો આ મીઠી એના ભાઈને મળવા નથી ગઈ. અને એનો ભાઈ પણ હમણાં મેં સાંભળ્યું છે ફોનમાં, અવાજમાં એને થોડોક ફેર પડી ગયો છે, તબિયત સારી નથી. આ તો એકવાર જઈ આવું તો હું એને બિચારાને હરપત રહે, આને થોડીક હરપત રહે. હારું, જઈ આવો જા. હે ને? હા, અને મારા વતીએ ખબર પૂછજો એને હા, હો. અને આમે તે આ ક્યાં રૂની આ બીતી હતી બોલો, ઈ કે બા કીધા છે, બા કીધા છે. અરે મેં કીધું આવી વાતમાં થોડા બા કીધા. તો એમ કઈ હું ના પાડતી હોઉં, તો? પણ હરખું મને કહે તો ને. ખોટી ખોટી બીવે છે મારાથી. એ હું જઈ આવો, કીધું જઈ નહોતું આવો. તને? આ બા કાંઈ નો કે. અને આવી વાતોમાં કેમ થાય, બા થોડા ના પાડવાના છે. આ કોઈના તબિયત અંતર પૂછવા જાવ હોય તો. બા આટલા દિવસથી ના જ પાડે છે, પણ બા તો તમારી સામે હા પાડે છે. બોલાય જ નહીં, વહુ છો ઘરના. અને આ છે ને, તમે મારી સામે બોલો ને આખું ગામ સાંભળે, પછી કે આ જો ભારતીબાની વહુ તો એની હામી થાય છે. આ ગામડું છે, શહેર નથી. હા બા, ભૂલ થઈ ગઈ મારી. અને બા આમ પણ
આ બધું હવે આ નવો જમાનો આવ્યો, આ જૂની રૂઢિ પ્રમાણે છે ને આ બધું નો સારું લાગે હવે. એ ગામડું ગામડું જ છે હો. અને જમાનો ભલે બદલાયો હોય, આપણે કાંઈ બદલાવું નથી. આપણે જેવા છીએ એવું જ રહેવાનું છે. હા એવું બરોબર છે, પણ આ ઓલી જૂની હાહુની ઘોડે તમે આ વહુને નકરું કે ન કરો એમ હું કહું છું. હવે ઈ આખા ઘરનું કામ તો કરે જ છે, તો એને એની રીતે થોડુંક આઝાદી આપો ને. બસ હો, હવે તુંય બાયું નો થામા. હું જેમ કહું ને એમ કરજો. અને જાવ હવે ઉપડો અહીંયાથી. અરે હા હા બા, હવે તમે કયો એટલું તો કરીએ છીએ. આ તમને પૂછ્યા વગર અમે પાણી ક્યાં પીએ છીએ? ના ના, એકલા દૂધ જ પીવો છો તાળી ભરી ભરીને, પાણી નથી પીતા. સારું બા, હવે અમે છે ને જઈએ આવીએ, બરોબર? હા અને જાઓ. ખબર અંતર પૂછીને હાન પેલા અમે પાછા આવી જાવ. હો અરે બેગ દી રોકાજો ને તમે તમારે જાઓ. હા હા તે સારું, હાલો. જય શ્રી કૃષ્ણ. એ બા એ બા, એ માં, આ શું થયું બા? આંખે અંધાર આવી ગયા મને. અંધાર આવી ગયા? કઈ દેખાતું નથી. પાણી લઈ અરે પાણી લઈએ જલ્દી. બા હું થાય છે હું તમને? મને હા નથી લેવાતો. હે? ચક્કર આવે છે. આ બધું દેખાતું બંધ થઈ ગયું છે. વેદને બોલાવ. કઈક તો કરવું જ પડશે. અરે મીઠી, તું જાતો જલ્દી ફટાફટ વેદને બોલાવીને લાવી તો. તમે તમારે જાઓ. ના ના બા, આ તમને આવી તબિયત હોય ને અમારે થોડું જવાય. અરે બા, કેમ છે હવે તમને? નથી હારું. અરે બા હા નથી લેવાતો. તમે આરામ કરો, હું આ મીઠીની વાહે જાઉં તો હમણાં વેદને લઈને આવો. હા. હો ને? હા જા. આ તમે ચિંતા ન કરતા. એવું હોય તો અમે આજ જવાનું કેન્સલ કરીએ. હો? ઈ પછી પેલા ઝટકો હા. બોલાવો. તમે આરામ કરો, આરામ કરો. આવ થાકી જવાય છે. અરે અરે રોશની, તું આવ આવ. મને ખબર જ હતી કોઈ આવે કે ન આવે, તું મારે ખબર હતી પૂછવા પાક્કું આવીશ. કેવી હાલત બનાવી નાખી છે. શું થયું છે તમને? કાંઈ નહીં, થોડીક તબિયત ખરાબ છે. થોડીક? આ તમને જોતા લાગતું તો નથી કે થોડીક જ. અરે આ હોસ્પિટલ જવું છે તો ના ના, સારું થઈ જશે. જો હું તમને આજે છેલ્લી વાર મળવા આવી છું. કેમ છેલ્લી વાર? તમને બધી હકીકત ખબર તો છે. મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે. અરે આમ તું મને છોડીને વહી જાય? તને ખબર છે ને આપણે બંને લગ્ન કરવાના છીએ. કરવાના હતા, છીએ નહીં. તમને બધી ખબર છે કે આ તમારું ગરીબ ખોરડું અને અમે લોકો રહ્યા અમીર. તમારી પરિસ્થિતિ હું સમજી શકું એમ છું, પણ મારા માવતર આ વસ્તુ નહીં સમજે. એટલા માટે થઈને એ મારી માટે એક એવો છોકરો ગોતે છે કે જે અમીર હોય, અને જો કે એમને એ છોકરો મળી પણ ગયો છે. એટલા માટે હવે હું તમને મળવા કોઈ દિવસ નહીં આવું. અરે રોશની, મેં તને સાચો પ્રેમ છે. તો શું મેં ખોટો કર્યો છે? તમે સમજતા કેમ નથી એક વાત કે મારી માટે પણ આ સમયમાંથી પસાર થવું કેટલું અઘરું છે? પણ નહીં, તમે ખાલી તમારો જ વિચાર કરો છો. રોશની, મને આમ છોડીને તું ન જા. જો મારે છોડીને નથી જાવું, પણ સમય ને સંજોગ એવા છે ને કે મારે છોડીને જવું પડશે. અને દરેક પ્રેમીનો પ્રેમ પૂરો થાય ને એવું જરૂરી નથી હોતું. અમુક કચાશ રહી ગયેલા પ્રેમમાં પણ ઘણી બધી ભાવનાઓ વહી જતી હોય છે. તમે તમારું ધ્યાન રાખજો અને આજ પછી કોઈ દિવસ મને મળવાની કોશિશ ના કરતા. રોશની, રોશની. મારે મીઠીબેન ને ફોન કરવો જ પડશે. બા બા હું તમને શું કહું છું? શું નાટક છે હવે આજે? બા કોઈ નાટક નથી. કઈ મારા ભાઈની તબિયત ખરાબ છે ને આજે મને તમે ન રોકતા બા. આજે મને જવા દો બા. ક્યાંય નથી જવાનું. નો રોકતા વાળી ખબર જ હતી.
કે તું આવવાની જ છે બા ફોન પર વાત નથી કરવા દેતી એટલે હવે તારે જાવું છે કા બા તમારી તબિયત એકદમ સારી થઈ ગઈ છે બા પણ હવે કેમ આવું કરો ઈ છો? મને ખબર છે કે મારી તબિયત ને હું થયું છે. બા તમારા પગ પડું બા 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 મને મારા ભાઈ ભાભી જવું તો મને પણ બહુ છે પિયરે, પણ તમારી જેમ ખોટા નાટક નથી કરતી હું. એમ કેમ જતા હતા તમે લોકો? આઈ મારી તબિયત ખરાબ છે ઈ તો ઠીક છે હું બોલું છું, બાકી હવે બોલાતુંય નથી ને હલાતુંય નથી મારાથી. બા મારી વાત માનો ને બા અને મારા ભાઈને જોવા જવા દો ને બા. ન જો ફોટો છે ને મોબાઈલમાં, આખો દી ફોન તો લઈને બેઠી હોય છે, એમાં જોઈ લે. બા સાચું કહું છું એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે બા. બા સાંભળો ને ખોટા મારી વાત. જવાના બાના નો કટ અને ખોટા નાટક નો બા, ચાલ હવે બા, નથી બા, પગ દાબા. બા, હું ન- આ બધું શું માંડ્યું છે? મેં કઈ નથી માંડ્યું, આ તારી બાયડીએ માંડ્યું છે. આજે મને ખબર પડી કે આટલા સમયથી તમે મીઠીને આ રીતે હેરાન કરો છો. એ હેરાન તો ઈ અમને કરે છે. અરે પિયર મીઠીએ જાવું. તમારી પાસે માંગી શું લીધું? એના ભાઈને મળવાની પરવાનગી માંગે છે, એમાં પણ તમે આટલા બધા નખરા કરો છો. મેં આપી હતી ને, હવે એમાં મારી તબિયત ખરાબ થઈ ગઈ તો હું શું કરું બોલ? અરે તો અત્યારે તમને કરગરે છે, અત્યારે તમારી તબિયત સારી છે, અરે તો જવા દો ને. એટલી હારી નથી હો. આ તો ઠીક છે બટકું રોટલો ખાવશું એટલે ઊભી રહું છું, બાકી તો તબિયત જરાય હારી નથી અરે મારી. પણ બીજી વહુ છે ને તમારું ધ્યાન રાખવા વાળી. અરે તો બધું સાંભળો ને આને શું કામ રોકો છો તમે? મારા એક ભાઈને- મારું ધ્યાન રાખે તો એક ઘરનું કામ કરે કે ન કરે, એટલે મને બેવ જોઈ. અરે એક દિવસ નહીં થાય એનાથી ઘરનું કામ. તો મારું ધ્યાન કોણ રાખશે? મારા ભાઈની તબિયત વધારે ખરાબ છે મને જવા દો ને. નાટક કોને નહીં કર, નાટક નહીં કર ચિંતા ના ખોટા. કર, આપણે જઈ આવશું અને આજે જ જશું. અને બા કદાચ ના પાડશે ને તો બાને પણ આપણે છોડી દઈશું. ગજબ થઈ ગયો ભાઈ. શું શું થયું? કાનાભાઈ નું મૃત્યુ થઈ ગયું છે. જોયું બા? આ જોયું તમે? આટલા સમયથી એનો ભાઈ બીમાર હતો, તમે એને મોઢું પણ ના જોવા દીધું. જો અહીંયા જે આવ્યા છે ને ધરતી પર ઈ બધા એક દી જવાનું જ છે. કોઈ માંદા પડીને જાય ને કોઈ એમને એમ જાય. ચાલો ને આપણે જઈએ. લ્યો જો તું વૈદ્ય બતાવ્યું, હવે જાવું જ છે ભાઈ ને ઘેર. જાણે લોકો મરતા જ નહીં હોય, નવી નવાઈને મર્યો તારો ભાઈ. આજે તો ફેસલો કરીને જઈએ. આ ઘરમાંથી આજે અમે છેલ્લી વાર જઈ રહ્યા છીએ. ફરી પાછા આ ઘરમાં હું કે મીઠી પગ નહીં મૂકીએ. પછી છે ને તકલીફ પડે તો પાછા અહીંયા આવતા નહીં હો. એ દાણો આપો ને ઓલું આપો ને પેલું આપો ને, કાઈ મળશે નહીં. અરે જાવ બા. હોય તો જાવ. બા થોડી શરમ કરો મારો ભાઈ મરી ગયો. એ શરમ કરવાનું કોને કે? શરમ અરે બા. તારે કરવી જોઈએ. ગમે ઈ થાય, આપણું ઘર નો છોડાય. અરે પણ ભાઈ મરી ગયો છે એનો ભાઈ મરી ગયો હોય ત્યારે કોઈ બેન એની પાસે જાય કે ન જાય? આ તમે તો જરીક વિચાર કરો. કાલાવાર તો હુંય મરી જાય. ચાલો ને તમે આ બધી વાતો મૂકો. ચાલો ઉભી રહે એક મિનિટ. આજે બધો ફેસલો કરતા જ જઈએ. બા, આ તમે એમ કહો છો ને કે અમે તમારી પાસે દાણા પાણી માંગવા આવશું, આ કરવા આવશું, એટલી તેવડ તો છે મારામાં કે હું મારું અને મીઠીનું પેટ ભરી શકું. બરોબર? બોલવું બહુ સહેલું છે, ઈ ખબર પડશે કેટલી બી એ હો થાઈશ. અહીં ભરેલા ઘરમાં છે ને ખબર નથી પડતી કે દાણો કેમ નીકળી જાય. હવે અમારી આશા ન રાખતા હું આમે નથી અને રાખતી. ફરી અમે આ ઘરમાં આવવાના નથી. નિરાત મારું અનાજ બચશે. ચાલો, જાઓ. ચાલો. લ્યો હવે ન્યા ભાઈ ન્યા પડી રહે ભાઈ વગર.